હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આજે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 5. નીચે આપેલ આકૃતિ પરથી ખૂણો માપી તેના વર્ગીકરણ કરો. બરાબર, કાટકોણની મદદથી તમારે આ માપવાનું. બરાબર, ખૂણા જે વિવિધ અલગ અલગ ખૂણા છે 6 એ માપીને પછી અહીંયા લખવાના. બરાબર, એના માપ મેં લખીને આપ્યા છે. બરાબર, આ 60 છે એટલે લઘુકોણ, PQS 120 છે એટલે ગુણોકોણ. બરાબર, SQT 120 છે એટલે ગુરુકોણ, SQR એ 40 અંશ છે એટલે લઘુકોણ, TQP 160 અંશ છે એટલે ગુરુકોણ, TQR 180 છે એટલે સરળ કોણ. બરાબર, આગળ મહાવરો 5. નીચેનામાંથી કઈ પ્રતિકૃતિઓ લંબ રેખાઓ દર્શાવે છે? જે લંબ રેખાઓ દર્શાવે છે તે રાઈટની નિશાની કરો. બરાબર, જે લંબ રેખા, ચાલો એમમાં કોઈ લંબ રેખા છે તો કે ના. ટેબલની સપાટીની સામસામેની બાજુ તો એકબીજાની લંબ રેખા થશે તો કે ના. વી આકૃતિમાં તો કે નહીં થાય. રેલવેના બે પાટા એ સમાંતર રેખા થાય, લંબ રેખા થતી નથી. દરવાજાની આડી અને ઊભી બે પટ્ટી, હા તો કે એ બંને એકબીજાને શું થાય છે? લંબ થાય છે. આગળ AB એ સીડીની લંબ રેખાખંડ છે. AB અને CD એ બિંદુઓમાં છેદે છે. ખૂણો COA નું માપ કેટલું થશે તે આકૃતિ દોરો. બરાબર, AB અને CD એકબીજાને લંબ છે. લંબ હોય તો એને બધી બાજુના ખૂણા કેવા હોય? 90 અંશ હોય. તો COA એનું માપ કેટલું છે? અહીંયા વચ્ચે O. બરાબર, સેન્ટરમાં COA કેટલું છે? 90 અંશ. તો COA બરાબર 90 અંશ. આગળ ખાલી જગ્યા. જે ત્રિકોણના બધા ખૂણાઓના સરવાળા સરખા હોય તો તેની બાજુઓ પણ ખાલી જગ્યા હોય છે તો બધી કેવી હોય? સરખી હોય. ત્રિકોણની બાજુઓ સરખી હોય તો તેના બે ખૂણાઓ કેવા હોય? સરખા હોય. સમદ્રી બાજુ ત્રિકોણ. જે ત્રિકોણના બે ખૂણા સરખા હોય તેની બે બાજુઓ પણ કેવી હોય? સરખી હોય. જો ત્રિકોણની એક પણ બાજુ સરખી ન હોય તો તેના એક પણ ખૂણા સરખા થાય નહીં. ત્રિકોણની ત્રણેય બાજુઓ અસમાન હોય તો તે ત્રિકોણના ત્રણેય ખૂણા પણ અસમાન થાય. બરાબર, આ શાના પરથી ખાલી જગ્યાઓ છે તો કે બાજુ ઉપરથી જે ત્રિકોણ હતા, સમદ્વી બાજુ ત્રિકોણ, સમબાજુ ત્રિકોણ અને વિષમબાજુ ત્રિકોણ, એના ઉપરથી આ ખાલી જગ્યાઓ હતી. વ્યાખ્યા. તો વિષમબાજુ ત્રિકોણ એટલે કે જેની ત્રણ બાજુઓ સરખી ન હોય તેને વિષમ બાજુ કહે છે. સમદ્વી બાજુ એટલે બે બાજુ સરખી હોય, એટલે કે જે ત્રિકોણમાં બે બાજુ સરખી હોય તેને સમદ્વી બાજુ ત્રિકોણ કહે છે. સમબાજુ ત્રિકોણ, જે ત્રિકોણમાં ત્રણેય બાજુ સરખી હોય ને સમબાજુ ત્રિકોણ કહે છે. આગળ લઘુકોણ. 90 અંશ કરતાં દરેક ખૂણો નાનો હોય તેને શું કહે છે? લઘુકોણ કહે છે. કાટકોણ. જે ત્રિકોણમાં કોઈ પણ બે ખૂણો 90 અંશનો હોય તેને શું કહેવામાં આવે? કાટખૂણો. બરાબર, કોઈ એક ખૂણો, જે ત્રિકોણમાં કોઈ પણ એક ખૂણો બરાબર કેવું હોય? 90 અંશ હોય તેને શું કહેવાય? કાટખૂણો. ગુરુકોણ. જે પણ ત્રિકોણમાં કોઈ પણ એક ખૂણો 90 અંશ કરતાં વધુ હોય તો તેને શું કહેવામાં આવે છે? ગુરુકોણ કહેવામાં આવે છે. બરાબર, આકૃતિઓ છે. લઘુકોણ ધરાવતો વિષમ બાજુ આ ત્રિકોણની આકૃતિ છે. ગુરુકોણ ધરાવતો સમદ્વી બાજુ ત્રિકોણ. બરાબર, બે બાજુઓ સરખી, સમદ્વી બાજુ કીધું એટલે બે બાજુ સરખી અને કયો? ગુરુકોણ. બરાબર, એટલે કે કોઈ પણ એક બાજુનું માપ કેવું હોવું જોઈએ? 90 અંશ કરતાં મોટું. કાટકોણ ધરાવતો સમદ્વી બાજુ ત્રિકોણ. બે બાજુઓ સરખી અને કેવો હોય? કાટકોણ. કાટકોણ ધરાવતો વિષમ બાજુ ત્રિકોણ. બરાબર, તો તેની બે બાજુ કેવી છે? વિષમ બાજુ. તેની ત્રણ બાજુ કેવી છે? અલગ અલગ છે. અને ત્રિકોણ એટલે કે કાટકોણ ત્રિકોણ એટલે કે 90 અંશ ધરાવતો હોવો જોઈએ. આગળ જોડકા. બધી બાજુઓના માપ જુદા જુદા હોય તેને શું કહેવાય? તો કે વિષમ બાજુ ત્રિકોણ. બે બાજુના માપ સરખા હોય તો શું કહેવાય? સમદ્વી બાજુ ત્રિકોણ. લઘુકોણ એટલે કે શું હોય? લઘુકોણ એટલે કે લઘુકોણ, ત્રણ લઘુકોણો હોય તો બરાબર, તો એ કેવું હોય? લઘુકોણ ત્રિકોણ જ હોય. ત્રણ બાજુના માપ સરખા હોય બરાબર તો એ સમબાજુ ત્રિકોણ હોય. એક કાટખૂણો હોય તો એ શું હોય? કાટખૂણો જ હોય. બરાબર, એક ગુરુકોણ હોય તો એ ગુરુકોણ ત્રિકોણ. બે બાજુ સરખી હોય ને એક કાટખૂણો હોય. બરાબર, બે બાજુઓ સરખી હોય ને એક કાટખૂણો હોય એટલે કાટખૂણો ધરાવતો સમદ્વી બાજુ ત્રિકોણ થાય. બરાબર, જે જવાબ આપે છે એથી જી સુધીના એ આમાં લખ્યા છે એની સામે. નીચે આપેલી ત્રિકોણોના નામ જુદી જુદી રીતે દર્શાવો. બરાબર, એટલે કે આની ત્રણેય બાજુ સરખી એટલે વિષમ બાજુ, આની બે બાજુ સરખી પર અને ખૂણો કેવો છે? કાટખૂણો એટલે કે સમદ્વી બાજુ ત્રિકોણ થાય. આની ત્રણેય બાજુ સરખી એટલે સમબાજુ થાય. આની પણ બે બાજુ સરખી છે એટલે સમદ્વી બાજુ ત્રિકોણ થાય. બરાબર, આગળ ખરા ખોટા. ચોરસના વિકર્ણો એકબીજાને લંબ હોય છે તો કે હા, સાચું. એકબીજાને કેવા હોય? લંબ હોય. સમબાજુ ચતુષ્કોણની બધી જ બાજુની લંબાઈ સરખી, હા તો કે સમબાજુ છે માટે. સમાંતર બાજુ ચતુષ્કોણની બધી જ બાજુની લંબાઈ કેવી સરખી હોય છે તો કે ખોટું. બે બાજુઓની સરખી હોય અને બીજી બે બાજુની સરખી હોય છે. સમલંબ ચતુષ્કોણની સામસામેની બાજુ સમાંતર હોય છે
તો કે ખોટું, સામસામેની બાજુ સમાંતર હોતી નથી. લંબચોરસનો દરેક ખૂણો કાટખૂણો હોય છે, તો કે હા સાચું, દરેક ખૂણો કાટખૂણો જ હોય. લંબચોરસની સામેની બાજુ સરખી હોય છે, તો કે હા બે બાજુ સરખી હોય અને બીજી બે બાજુ પણ સરખી હોય છે. આગળ, ચોરસને વિશિષ્ટ લંબચોરસ કહી શકાય, બરાબર? હા, કેમ કહી શકાય? તો કે એના ચોરસ કારણ કે ચોરસ લંબચોરસના બધા જ ગુણધર્મો ધરાવે છે. ચોરસ ધરાવે છે, બરાબર, લંબચોરસના બધા ગુણધર્મો. લંબચોરસ એ ચોરસના ગુણધર્મો ધરાવતું નથી. સમાંતર બાજુ, ચોરસની સમાંતર બાજુ ચતુષ્કોણ કહી શકાય. હા, કેમ કે તેની સામસામેની બાજુઓ કેવી હોય છે? સમાંતર બાજુમાં સરખી હોય. ચોરસમાં પણ કેવી હોય? સરખી હોય છે. ચોરસને વિશિષ્ટ સમબાજુ ચતુષ્કોણ કહી શકાય. તો કે વિશિષ્ટ કઈ રીતે કહી શકાય? કે તેની બાજુઓ કેવી હોય? એકરૂપ હોય માટે. કારણ કે ચોરસની ચારેય બાજુઓ કેવી હોય છે? એકરૂપ હોય છે માટે. ચલો, અષ્ટકોણની આકૃતિ, તો આ બધી 8 બાજુવાળી અષ્ટકોણની આકૃતિ. ષષ્ઠકોણની આકૃતિ, તો આ 6 સરખા બાજુવાળી ષષ્ઠકોણની આકૃતિ. કોઈ પણ 5 વસ્તુના નામ આપો જે ગોળાને મળતી હોય. 5 વસ્તુ કે જે ગોળાના જેવી લાગતી હોય. ફૂટબોલ હોય, ગોળ એકદમ સંતરું હોય, ગોળ તરબૂચ લઈએ, બરાબર? તરબૂચ લંબ ગોળ પણ હોઈ શકે, પણ આપણે ગોળ તરબૂચની વાત કરીએ છીએ. મોસંબી, બરાબર? તો કોબીજ, બરાબર? કોબીજ એટલે ગોળ દડો કોબીજનો આવે છે તે. શંકુને મળતી 5 વસ્તુ એટલે કે જોકરની ટોપી છે, બરાબર? કેપ આવે છે, બધું વિવિધ જે 5 નામ આવે છે તમારે અહીંયા લખી દેવાના. મીઠાઈનો લાડુ, તો કેવો આકારનો હોય? ગોળ. કંપાસ બગ કેવો હોય? લંબચોરસ. સ્ટાઇલ કેવી હોય? ચોરસી હોય, લંબચોરસી હોય, બરાબર? રોલર, તો કે લંબઘન ટાઈપનું, લંબગોળ ટાઈપનું હોય, બરાબર? રોલર. ગણિતની બુક, તો એ પણ લંબચોરસ ટાઈપની હોય. ઈંટ, એ પણ લંબચોરસ ટાઈપ. દિવાસળીની પેટી, એ પણ લંબચોરસ ટાઈપ. રમવાનો પાસો, તો એ ચોરસ. પિરામિડની આકૃતિ દોરવાની કીધી છે, તો આ પિરામિડની આકૃતિ છે. ઘોડો, તો ઘોડો કેવો હોય? ગોળ હોય. લંબઘન, તો આ આકૃતિ છે લંબઘનની છે. નળાકાર, તો આ નળાકારની છે. શંકુ, તો જોકરની જે ટોપી હોય છે એ આકારની, તો આ શું છે? શંકુ. ચોરસ, પિરામિડ એટલે કે બધી બાજુઓ સરખી હોય તેવો આ પિરામિડ. સરળ કોણનું માપ કેટલા અંશ હોય છે? તો કે 180 અંશ હોય છે. ઘડિયાળનો કાંટો 12થી શરૂ કરીને 12 ઉપર આવે ત્યારે કેટલા અંશ ફરે? તો કે 360. જ્યાંથી ચાલુ કરે ને ત્યાં જાય પાછો, એટલે કેટલા અંશ ફર્યો હોય? 360. નીચેનામાંથી લઘુકોણનું માપ કયું છે? લઘુકોણનું માપ એટલે કે 90 અંશથી નાનું હોય એવું. આ 47, 360, 91, 180 એટલે સૌથી નાનું કયું છે? 47 અંશ. કોણનો આકાર ત્રિપરિમાણીય છે? ત્રિપરિમાણમાં કોણ જોવા મળે છે? રેખાખંડ તો એક પરિમાણમાં છે, કિરણ પણ એક પરિમાણ, નળાકાર પણ એક પરિમાણમાં. ત્રિપરિમાણમાં કોણ છે? તો કે નળાકાર છે. લંબચોરસમાં કેટલા ખૂણા હોય છે? તો કે 4 બાજુની 4 ખૂણા. આગળ, એક કાટખૂણો ખાલી જગ્યા અંશ. કાટખૂણાના કેટલા અંશો? 90 અંશ. વર્તુળ દોરવા માટેનું સાધન, તો કે પરિકર. લઘુકોણ અને ગુરુકોણમાં ખાલી જગ્યા મોટો, તો કે ગુરુકોણ. ત્રિકોણ XYZમાં ખૂણો M વાય કેટલો છે? 90 અંશ છે. તો તે કયો ખૂણો હશે? તો કે કાટખૂણો. એક ખૂણો 90 અંશ હોય તો તેને કયો ખૂણો કહેવાય? કાટખૂણો કહેવાય. ત્રિકોણ PQRમાં PQ બરાબર QR બરાબર RP હોય તો આ ખાલી જગ્યાએ ત્રિકોણ છે, તો સમબાજુ. કારણ કે ત્રણેય બાજુ કેવી છે? સરખી, તો સમબાજુ ત્રિકોણ. એક આખા પરિભ્રમણનું માપ ખાલી જગ્યા અંશ થાય, તો કે કેટલું થાય? 360 અંશ થાય. એનું માપ 45 અંશ, બીનું 55 અંશ, તો સીનું શોધો, તો 55 વત્તા 45 કરીએ તો 100 અંશ થાય, અને 180માંથી બાદ કરી દઈએ તો સી ખૂણો કેટલો આવે? 80 અંશનો આવે. કારણ કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય છે? 180 અંશ થાય છે માટે. લંબચોરસનો દરેક ખૂણો કેવો હોય? કાટખૂણો હોય. કારણ કે લંબચોરસના દરેક ખૂણાનું માપ કેટલું થાય છે? 90 અંશ થાય છે. આગળ, ચેપ્ટર નંબર 6, પૂર્ણાંક સંખ્યાઓ, બરાબર? તો પૂર્ણાંક સંખ્યાઓ, તો ક્યાંથી ચાલુ થાય? પૂર્ણાંક સંખ્યાઓ 0, +1, -1, -2, -3, 2, 3, 4 એ બધી કેવી સંખ્યાઓ છે? પૂર્ણાંક સંખ્યાઓ છે, બરાબર? તો આપણે આગળ જોઈ લઈએ. જ્યારે સંખ્યા રેખા પર શૂન્યથી નીચે જઈએ અને ઋણ સંખ્યા કહેવાય છે, બરાબર? તો જ્યારે સંખ્યા રેખા પર શૂન્યથી ઉપર જઈએ ત્યારે તેને ધન પૂર્ણાંક કહેવામાં આવે છે. સંખ્યાઓનો સમૂહ જોઈએ ત્યારે
-4 -3 -2 -1 0 1 2 3 4 એને શું કહેવાય? પૂર્ણાંક કહેવામાં આવે છે. આવી સંખ્યાઓને શું કહેવામાં આવે છે? પૂર્ણાંક કહેવામાં આવે છે. -1 -2 -3 -4 એ શું છે? ઋણ પૂર્ણાંક છે. 1 2 3 4 એ શું છે? ધન પૂર્ણાંક કહેવાય. આપેલી સંખ્યા કરતાં એક વધુ લેવાથી તે અનુગામી સંખ્યા બને. 2 હોય એનાથી એક વધુ એટલે કે 3 લઈએ એ કેવી સંખ્યા બને? અનુગામી. એક સંખ્યા કરતાં ઓછો લેવાથી તે પુરોગામી બને છે. ધારો કે 2 હોય એનાથી એક ઓછો એટલે કે 1 મળે તો 1 શું બને? એનો પુરોગામી સંખ્યા. જ્યારે એક ધન પૂર્ણાંકમાં ઋણ ઉમેરવામાં આવે ત્યારે તે ચિહ્નને ધ્યાનમાં લીધા સિવાય તેમની બાદબાકી કરવામાં આવે છે. બરાબર, ઋણ ઉમેરવામાં આવે ત્યારની વાત છે. મળતા પૂર્ણાંકને મોટી સંખ્યાનું ચિહ્ન લખાય. જે મોટી સંખ્યા હોય એનું ચિહ્ન એને આવે. પૂર્ણાંકોની બાદબાકી તેની વિરોધી સંખ્યાના સરવાળા જેટલી હોય છે. બરાબર, પૂર્ણાંકોની બાદબાકી એટલે કે તેના વિરોધી સંખ્યા હોય એના સરવાળા જેટલી જ થાય. સરવાળો કે બાદબાકી કરતાં ચિહ્નો કઈ રીતે મુકાય છે તેની જાણકારી. જો 2 ચિહ્ન પ્લસ વત્તાના હોય તો શું મુકાય? વત્તા મુકાય. 2 ચિહ્ન ઓછાના હોય તો શું મુકાય? ઓછા મુકાય. એક વત્તા હોય અને એક ઓછા હોય તો શું મુકાય? ઓછા મુકાય. જો એક વત્તા હોય અને એક ઓછા હોય તો પણ ઓછા મુકાય છે. બરાબર, આગળ સંખ્યા રેખા પર નિરૂપણ કરો. ચલો, સંખ્યા રેખા પર મધ્યમાં શું આવે? 0 આવે. પછી 1 2 3 4 આ બાજુ ધન સંખ્યા આવે, બાજુ -1 -2 -3 -4 -5 -6 ચાલ્યા જ કરે આગળ. બરાબર, ક્યાંય સુધી ચાલ્યા કરે. કારણ કે આમાં આપણે -6 સુધી જોવાનું છે તો -6 સુધી દોર્યા અને પ્લસમાં તો કોઈ આપી નથી ઉપર સંખ્યા એટલે પ્લસમાં આપણે 2 સુધી જ ખાલી સંખ્યા રેખા પર દોર્યું. ચલો, -6 તો -6 ઉપર રાઉન્ડ કર્યું. 0 તો 0 ઉપર રાઉન્ડ. -3.5 એટલે 3.5 એટલે 4 અને 3ની વચ્ચે આવે પણ ચિહ્ન કેવું? માઇનસ, તો -3.5. D -1 તો અહીંયા -1. ચલો આગળ સંખ્યા રેખા દોરી. +8 તો +8 ઉપર રાઉન્ડ કર્યું. -3 ઉપર +7.5 7.5 ક્યાં આવે? 7 અને 8ની વચ્ચે એક્ઝેક્ટ ત્યાં કર્યું અને 5ની ઉપર. બરાબર, આગળ નીચે આપેલ પદોના વિરુદ્ધી પદો લખો. બરાબર, 50 કિમી પૂર્વ દિશામાં જવાનું મતલબ કે 50 કિમી પશ્ચિમ દિશામાં. 26 કિગ્રા વજનમાં ઘટાડો તો 26 કિગ્રા વજનમાં વધારો. વિરુદ્ધ પદ લખવાના છે. 6 ફૂટની ઊંચાઈ એટલે ઊંચી તો નીચું 6 ફૂટ નીચું. 20 ફૂટ ઊંડું. ઊંડું છે એટલે કે ઉપર. અંદર કેટલું છે? 20 ફૂટ છે તો ઉપર કેટલું લખવાનું? 20 ફૂટ. તો શું આવે એનું વિરોધી? ઉપર. 450 સેમી. સેમી છે, સેમીની વિરોધી શું થાય? મીટર. બરાબર, તો 450 મીટર. આગળ સંખ્યા રેખા દોરીને નીચેના પ્રશ્નોના જવાબ આપો. કયા પૂર્ણાંકો -3 અને -9ની વચ્ચે આવેલા છે? બરાબર, તો -3 અને -9ની વચ્ચે શું આવે? -4 -5 -6 -7 -8 આ બંનેની વચ્ચે આવે. સૌથી મોટો પૂર્ણાંક કયો છે? તો કે -4. સૌથી નાનો તો કે -9. બરાબર, સંખ્યા રેખા દોરી નીચેના પ્રશ્નોના જવાબ આપો. ચલો, સંખ્યા રેખા પહેલાં દોરી દીધી. -8 ને -2 સુધી, -8 સુધીની. બરાબર, તો જોઈએ. -2 થી -8 તરફ જવા માટે કેટલા પગલાં ચાલવું પડે? બરાબર, -2 થી -8 તરફ એટલે કે ડાબી બાજુ ચાલવાનું છે તો 1 2 3 4 5 6 કેટલા પગલાં ચાલ્યા? 6 પગલાં ડાબી બાજુ. આપણે -5ની ડાબી બાજુ 3 પગલાં ચાલીશું તો કઈ સંખ્યા મળશે? -5. એની ડાબી બાજુ 3 પગલાં 1 2 અને 3 કઈ સંખ્યા મળશે? -8. -3ની જમણી બાજુએ 5 ડગલા ચાલશું તો -3ની જમણી બાજુએ 1 2 3 4 ને 5 તો કઈ સંખ્યા મળે છે? 2 + 2 મળે છે. બરાબર, 0ની આ બાજુની સંખ્યા છે 1 2 3. 1 કરતાં 2 મોટા, 2 કરતાં 3 મોટા. બરાબર, પરંતુ 0ની આ બાજુની ડાબી બાજુ જોઈએ તો 0 પછી -1 -2 તો -2 કરતાં -1 કરતાં -2 નાના, -2 કરતાં -3 નાના એટલે કે ઋણ સંખ્યા હોય એમાં વિરુદ્ધિ થાય. -1 હોય સૌથી મોટી સંખ્યા, -2 હોય એનાથી નાની, -3 એનાથી નાની. આમ જઈએ તેમ સંખ્યા શું થાય છે? નાની થતી જાય છે. આ બાજુ આમ જઈએ તેમ સંખ્યા મોટી થતી જાય. સંખ્યા રેખાને આધારે જવાબો આપવાના છે. જો બિંદુ D પૂર્ણાંક +5 તો -5 વાળું બિંદુ કયું હશે? D એ +5 હશે તો માઇનસ કયું છે? E હશે. બરાબર, ત્યાં શું આવશે? -5. -1 -2 -3 -4 ને -5. તો બિંદુ E. બિંદુ B ઋણ પૂર્ણાંક છે કે ધન પૂર્ણાંક? તો બિંદુ B શું છે? ઋણ પૂર્ણાંક છે કારણ કે 0ની ડાબી બાજુ છે માટે.
બિંદુ એ -5 છે, બિંદુ સી કેટલા છે તો +3, 1 2 અને 3. આપેલ સંખ્યા રેખા પર બિંદુની સૌથી ઓછી કિંમત કઈ છે તો બિંદુ એ ઉપર, કારણ કે એની -5 છે, સૌથી ઓછી કિંમત બિંદુ એની છે. આપેલ તમામ બિંદુઓના મૂલ્યો શોધો. એનું -5, બીનું -3, એચનું -1, એફનું 1, સીનું 3, બરાબર, ડીનું 5, અહીંયા સીનું 3 છે. આગળ તમને જો ડાયરેક્ટ ના ખબર પડે તો અહીંયા 0 1 2 3 માઇનસમાં લખી દેવાના, આ બાજુ પ્લસમાં લખી દેવાના, એટલે આઈડિયા આવી જશે. નીચે આપેલી સંખ્યાઓનું સંખ્યા રેખા પર નિરૂપણ કરો. બરાબર, બધી સંખ્યાઓને એક જ સંખ્યા રેખામાં દર્શાવી દેવાની. તો વધુમાં વધુ માઇનસ સંખ્યા ક્યાં સુધી આપેલી છે? 6.5 સુધી આપી છે, અને મોટામાં મોટી 8 સુધી આપી છે. તો આપણે 9 સુધી દોરીએ અને 7 સુધી આ બાજુ -7 સુધી દોરી દીધા સંખ્યા પર. 2.5 એટલે 3 અને 2ની વચ્ચે દોરી દીધા. 7 એટલે અહીંયા પ્લસ એક્ઝેક્ટ 7, -3 એટલે -3 ઉપર, -4.5 એટલે -5 અને -4ની વચ્ચે, 0 વચ્ચે એક્ઝેક્ટ, -6.5 એટલે 6 અને 7ની વચ્ચે, 8 એટલે એક્ઝેક્ટ 8 ઉપર, અને +3 એટલે આ એક્ઝેક્ટ 3 ઉપર. બરાબર, તો આ તો સંખ્યા રેખા પર એનું નિરૂપણ. આપેલી જોડીઓ વચ્ચેના દરેક પૂર્ણાંકોને તેમના ચડતા ક્રમમાં ગોઠવો. ચડતા ક્રમમાં ગોઠવવાનું હોય એ પહેલાં નાની સંખ્યા આવે, પછી મોટી ક્રમશઃ થતી જાય. એટલે -8, 0 થી -8 વચ્ચે ચડતા ક્રમમાં, એટલે -7, -6, -5, -4, -3, -2 અને -1. 3 અને 6 વચ્ચેની સંખ્યા કઈ આવે તો કે 4 અને 5, બે જ આવે. -5 થી +5, તો -4, -3, -2, -1. -1 પછી શું આવે? 0 આવે. બરાબર, 1 પછી 0 પછી શું આવે? 1 2 3 4. બરાબર, -5 થી 5ની વચ્ચે લખી દીધી આપણે. આગળ -8 અને -15, તો -8 બરાબર, તો -15 નાની સંખ્યા કઈ છે? -15. મોટી કઈ છે? -8. તો -15 થી 1 ઓછી એટલે -14, -13, -12, -11, -10, -9. બરાબર, તો આ રીતે લખાય એમાં ઉતરતા ક્રમ, ચડતા ક્રમમાં. 10 અને 0માં સૌથી નાની સંખ્યા કઈ? 0. તો 0 પછી 1 2 3 4 5 6 7 8 9, બરાબર, ત્યાં સુધીની લખવાની. તો કઈ સંખ્યા ડાબી બાજુ છે ને કઈ જમણી બાજુ એ લખવાનું છે. તો 4 એ જમણી બાજુ, 3 એ ડાબી બાજુ, -3 એ ડાબી બાજુ, 8 એ જમણી બાજુ, 0 એ ડાબી બાજુ, 6 એ જમણી બાજુ. બરાબર, સંખ્યા રેખા પર કઈ જમણી બાજુ છે ને ડાબી બાજુ એ. -4 ડાબી બાજુ, 4 જમણી બાજુ, -9 ડાબી બાજુ, +8 જમણી બાજુ, 6 જમણી બાજુ, -5 ડાબી બાજુ, -5 ડાબી બાજુ, +5 જમણી બાજુ, 3 છે એ જમણી બાજુ, 0 છે એ ડાબી બાજુ. બરાબર, -30 થી મોટી 8 ઋણ પૂર્ણાંક સંખ્યા લખો. -30 થી મોટી એટલે એનાથી એક ઓછો કરી દો. -29, -28, -27, -26, -24, -23, -22. બરાબર, આગળ -12 થી નાની 5, નાની એટલે એનાથી એક ઉમેરવાનું, એટલે કે -13, -14, -15, -16 અને -17. આગળ -7 કરતાં -12 મોટો છે તો ખોટું. બરાબર, કારણ કે -7 મોટા છે. -60 સંખ્યા રેખા પર -40ની જમણી બાજુએ આવે તો ખોટું, ડાબી બાજુએ આવે. -1 એ સૌથી નાનો ઋણ પૂર્ણાંક છે, ખોટું, સૌથી મોટો છે. બરાબર, -8 સંખ્યા રેખાની -10ની જમણી બાજુએ તો કે હા, સાચું. 0 સંખ્યા રેખા પર -9ની ડાબી બાજુએ છે તો કે ખોટું. -3 સંખ્યા રેખા પર 0 જમણી બાજુએ છે તો કે ખોટું. બરાબર, આગળ જવાબ આપવાના છે. બરાબર, -3ની જમણી બાજુએ 5 ડગલા ચાલતા જઈએ તો કઈ સંખ્યા મળે? -3થી જમણી બાજુ, એટલે કે કયા મળે? 2 મળે. -3થી ડાબી બાજુ 4 ડગલા ચાલીએ તો કઈ સંખ્યા મળે? -1. તમારી સંખ્યા રેખા દોરી દેવાની. બરાબર, એના પરથી પછી જવાબો આપવાના. -8 પરથી -12 પહોંચવા માટે કઈ દિશામાં ચાલવું જોઈએ તો કે ડાબી બાજુ. -5 પરથી +15 પર પહોંચવા માટે કઈ દિશામાં ચાલવું પડે તો કે જમણી બાજુ. 0 થી +3 પહોંચવા કઈ દિશામાં ચાલવું પડે? 0 થી +3 એટલે કે જમણી બાજુ. 0 થી -3 પહોંચવા તો કે કઈ દિશામાં ચાલવું જોઈએ? ડાબી બાજુ. બરાબર, તમારી સંખ્યા રેખા એક વખત દોરી દેવાની પેન્સિલથી, પછી જ એના જવાબો લખવાના રહેશે. આગળ
સંખ્યા રેખાનો ઉપયોગ કર્યા વગર નીચેનાઓનો ઉકેલ શોધો. બરાબર, સંખ્યા રેખાનો ઉપયોગ કર્યા વગર આના સરવાળા કરવાના છે. +3 ને -7, તો માઇનસ પ્લસ શું થઈ જાય? માઇનસ. આપણે આગળ જ શીખી ગયા. બરાબર, તો +3 ને -7 એટલે બંનેની શું થશે? બંનેના ચિહ્નો કેવા છે? અલગ અલગ છે, તો બંનેની શું થાય? બાદબાકી થાય. તો 7માંથી 3 જાય તો 4, અને મોટી જ સંખ્યા કઈ છે? 7. એના આગળ ચિહ્ન કયું છે? માઇનસ. તો શું ચિહ્ન આવશે? માઇનસ ચિહ્ન આવશે. ચલો, 12 અને -12 -6, તો -12 પ્લસ એક ઓછા છે ને એક વત્તા છે, તો શું થઈ જશે? એ બંને ચિહ્નો અલગ અલગ હોય તો શું આવે? ઓછા આવે. તો બરાબર, 12 - 6, તો -12 ને માઇનસ બંને ચિહ્નો કેવા છે? એક જ જેવા છે, તો બંનેનો શું થશે? સરવાળો થશે. બરાબર, 12 ને 6 18, પણ ચિહ્ન કેવા છે? બંનેના સરખા છે, તો બંનેનો સરવાળો થાય. અને ચિહ્ન મોટી સંખ્યાનું, એટલે કે 12 ની આગળ કયું ચિહ્ન છે? માઇનસ છે. બરાબર, તો શું આવશે? -18. -4 અને -6, 6 અને 4 10. બરાબર, તો પણ ચિહ્ન કયું? બંનેનું માઇનસ છે, એટલે કે -10. અહીંયા +10 ને -4. બરાબર, તો એક ચિહ્ન માઇનસ છે, એક પ્લસ છે, તો 10માંથી 4 જાય તો 6. આગળ -6 અને +6, એટલે કે 6 કેન્સલ થઈ જાય, તો શું આવે? 0. -7 + 9. બરાબર, એટલે કે 7 બંનેની શું થશે? બાદબાકી. 9માંથી 7 જાય તો 2. ચિહ્ન મોટી સંખ્યા કઈ છે? 9 છે, એનું કયું છે? પ્લસ છે, તો ચિહ્ન શું આવશે? +2. બરાબર, આપણે આજે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં આગળ જોઈશું. થેન્ક યુ.